છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામની અનોખી પહેલ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં ગામના વૃદ્ધ અને વિધવા મહિલાઓને પેન્શનના લાભનો કેમ્પ યોજી વિધવા અને વૃદ્ધ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું રૂમડિયા ગામ શિક્ષણ અને રમતગમત, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે સદા અગ્રેસર રહ્યું છે. આ ગામના લોકો શિક્ષિત હોવાના લઈને આ ગામમાં હાલ 480 જેટલા લોકો સરકારી નોકરી કરે છે, જ્યારે 30 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વય નિવૃત્ત થયા છે. ત્યારે રૂમડિયા ગ્રામ પંચાયત દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નિવૃત્ત મેનેજર NC રાઠવાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વૃદ્ધ અને વિધવા મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો નિવૃત્ત કર્મચારીઓએ ગામના ઉત્થાન માટેની કમિટીની રચના કરી ગામના ઉત્થાન માટે શું કરવું જોઈએ તે બાબતે ચર્ચા કરી ગામને આદર્શ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. હાલ ચાલી રહેલ SCRની કામગીરીમાં BLO ઝડપી અને સારી રીતે મતદાર યાદી સુધારણા થાય તે માટે BLOને મદદ કરવા શિક્ષિત યુવાનોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે રમતગમતમાં રમતવીરોની પ્રતિમા વિકસે તે માટે રમતગમતનું મેદાન પંચાયત દ્વારા ટૂંક જ સમયમાં તૈયાર કરવામાં આવશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી. તો ગામના કુરિવાજોને દૂર કરવાની પણ એક કમિટીની રચના કરવામાં આવી હતી. જ્યારે ગામના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ગામના 7 ફળિયાના લોકો તમામ મતભેદો ભૂલી ગામને મોડેલ ગામ બનાવવાની સહિયારો પુરુષાર્થ થકી મોડેલ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. રૂમડિયા ગ્રામ પંચાયત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજના કાર્યક્રમની અંદર નિવૃત્ત કર્મચારીઓ, હાલમાં ફરજ બજાવી રહેલા વિવિધ સ્થળે જે ફરજ બજાવતા કર્મચારીઓ, વિધવા બહેનો, વૃદ્ધ પેન્શન મેળવવાને પાત્ર એવા અમારા વૃદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયત રૂમડિયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને ધાબળા આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. વિધવા બહેનોને પણ એમને ધાબળા આપી અને એમનું પણ નાનકડી ભેટ દ્વારા એમને પણ સન્માન કર્યા. સાથે સાથે જેની 60 વર્ષની ઉંમર થઈ છે પણ વૃદ્ધ પેન્શનથી વંચિત છે એવા ભાઈઓ બહેનોનું પણ આજે ફોર્મ આગળની જે પ્રક્રિયા હાથ ધરવા માટેની કાર્યવાહી કરી. આ ગામની અંદર શિક્ષણ એક સારું શિક્ષણ મળે તે માટે જે ત્રુટિઓ છે તેને સુધારવા માટેની પણ આજે ચર્ચા કરવામાં આવી અને રમતગમત ક્ષેત્રે પણ ખૂબ સારો વિકાસ થાય અને એક સુંદર મેદાન બને તે માટે લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને એના માટેની પણ એક ઉત્તમ ચર્ચા થઈ. સાથે સાથે આ ગામની અંદર લાઇબ્રેરી બને, કોમ્યુનિટી હોલ બને તો સમાજના જે વિવિધ કાર્યક્રમો છે એ કાર્યક્રમો પણ સુંદર રીતે આયોજન થઈ શકે અને સમાજ એક થઈ અને આજે આખા ગામના તમામ ફળિયાના લોકો સાથે મળીને, આગેવાનો સાથે મળી અને જે ગામના જે કુરિવાજો છે કુરિવાજોને દૂર કરી અને નાનામાં નાના માણસને પણ કઈ રીતે આપણે લઈને મદદ કરવાની તે તરફ આગળ પ્રયત્ન કરીએ અને બધા સાથે મળીને આ ગામને રૂમડિયા ગામને રૂડું બનાવીએ એવી આજના તબક્કે બધા શપથ લીધા છે. રૂમડિયા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ ગામના જેટલા નોકરી કરે છે, નિવૃત્ત થયા છે, જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે, બધા લોકોને આમંત્રણ આપીને અહીંયા ગામના જે પ્રશ્નો છે, ભવિષ્યના જે પ્રશ્નો છે, ગામના રૂઢિરિવાજો, રીત રિવાજો, ગામના સમાજમાં જે સુધારા કરવાના છે, લગ્નથી માંડીને મરણથી, એ બધા માટે આજે બહુ જ ખુલ્લેથી ચર્ચા કરવામાં આવી છે. રૂમડિયા ગામ એક એવું ગામ છે જે સૌથી વધારે શિક્ષિત છે, સૌથી વધારે નોકરીમાં બહાર ગામ ગયેલા છે અને લોકો એજ્યુકેટેડ છે, બધું સમજી શકે છે અને ગામના વિકાસ માટે ગામના નિવૃત્ત થયેલા વિજયભાઈ સરપંચ બન્યા છે ત્યારથી ગામમાં એક રોનક આવી ગઈ છે અને બધાનો સાથ, આખા ગામનો સાથ સહકાર લઈને અને ગામનો વિકાસ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ગામમાં સૌથી વધારે અહીંયા એક અમારે ગ્રાઉન્ડ છે એનો મેક્સિમમ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને અહીંયા આ ગામમાંથી એકદમ સુધારાથી આ જિલ્લાને પણ ફાયદો થશે અને સમગ્ર આદિવાસીને આ ગામ એક લીડરશીપ, નેતાગીરી પૂરું પાડશે અને એ નમૂનારૂપ આ રૂમડિયા ગામ છે એનો અમને પણ આનંદ છે. હું રૂમડિયા ગામનો થી જઈને વડોદરામાં નોકરી કરીને અમે પણ રિટાયર થયા છે, એનો અમને ગૌરવ છે અને આજે અમે આ ભૂમિને નમન કરીએ છીએ અને અહીંયાથી વધુ નવી પેઢી આવે અને નવી પેઢી આગળ વધે એના માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ.
જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.